રાજ્યમાં 3 નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. એપ્રિલ સુધીમાં રાજ્યના તમામ કમિશનરેટમાં નવા ફોજદારી કાયદાઓનો અમલ સુનિશ્ચિત કરવા તાકીદ. તો ગુજરાતે અપનાવેલી ફોરેન્સિક ક્રાઇમ મેનેજરની પહેલને બિરદાવતા ગૃહમંત્રી. મહાકુંભમાં થયેલ ભાગદોડ મામલે ન્યાયિક તપાસ પંચ દ્વારા તપાસ શરૂ. પંચ 1 માસની અંદર રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ. તો વસંત પંચમીના અમૃત સ્નાન માટે સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ કરવા માટેની હિલચાલ તેજ. દિલ્હીમાં પ્રચાર માટે દિગ્ગજ નેતાઓ મેદાનમાં. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે ભ્રષ્ટાચાર અને સ્વચ્છતા મુદ્દે આપ સરકાર પર સાધ્યું નિશાન. તો કોંગ્રેસનો આપ પર જૂઠાણા ફેલાવવાનો આરોપ. તો આપને હરાવવા ભાજપ કોંગ્રેસની મિલીભગત હોવાનો સંયોજક કેજરીવાલનો દાવો. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 77મી પુણ્યતિથિ. ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સભામાં પ્રધાનમંત્રીએ આપી હાજરી. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિએ અર્પી શ્રદ્ધાંજલિ. તો પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થનાનું કરાયું આયોજન. રાજકોટના રાજમોતી ચકચારી કેસમાં ઓઇલ મિલના માલિક સમીર શાહ સહિત 3 આરોપીઓને આજીવન કેદની સજા. તાજના સાક્ષીની જુબાની અને ફરિયાદીની જુબાનીને આધારે ટ્રાયલ કોર્ટે આપ્યો ચુકાદો. વર્ષ 2016ના દિનેશ દક્ષિણી હત્યાનો છે મામલો. અમરેલીના બાબરા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત જર્મન પદ્ધતિ અપનાવી મેળવી રહ્યા છે સારી આવક. વાવણી અને કાપણી માટે ટ્રેક્ટરમાં લગાડી જીપીએસ સિસ્ટમ. સમયની સાથે ખર્ચમાં નોંધાયો ઘટાડો. તો ખેતીમાં સચોટતા સાથે મેળવ્યા સારા પરિણામ. અમેરિકાના વોશિંગ્ટન વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક 28 પહોંચ્યો. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યક્ત કર્યો શોક. વોશિંગ્ટન ડીસીમાં યાત્રી વિમાન અને મિલિટરી હેલિકોપ્ટર વચ્ચે થઈ હતી અથડામણ.